નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમરેજ તાલુકાના ખોલવડ ખાતે આજે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા સાથે ગામના વિવિધ વિસ્તારોમાં યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. દેશભક્તિના નારા સાથે સમગ્ર ખોલવડનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કામરેજના ખોલવડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા સાથે ગ્રામજનો ગામના વિવિધ વિસ્તારોમાં ફરી દેશભક્તિનો સંદેશ પાઠવ્યો હતો. સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય સહિતના દેશભક્તિના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રામાં કામરેજ તાલુકા પંચાયત ખોલવડના સદસ્ય અરુણાબેન વસાવા સહિત ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના રંગે રંગાયેલા ખોલવડમાં હર ઘર તિરંગા નો સંદેશ ગુંજી ઉઠ્યો હતો અને ગ્રામજનોએ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે તિરંગાને સલામી આપી હતી. અરુણાબેન અંબુભાઈ વસાવા, તાલુકા પંચાયત સદસ્ય. આજે જે ભારતીય જનતા પાર્ટી તરફથી જે આયોજન રાખવામાં આવ્યું છે એ અમે આજે સૌ મળીને કાર્યક્રમ ચાલુ કરી રહ્યા છે. જેમ કે સ્કૂલના ટીચર, સર, ગામવાસીઓ સાથે મળીને ખોલવડ ગામમાંથી રેલી કાઢી રહેલા છે. જેમ કે ખોલવડ બજારથી નીકળીને અમે આયોજન કર્યું છે.